વરસાદ એટલો અંધારો છે એની વાત જ જવા દો. એટલો બધો ઉપડી ગયો છે ને એની વાત. અને મિત્રો અંધારું વધતું જ જાય છે, ઘટવાનું તો નામ જ નથી. તો ગુડ મોર્નિંગ અને જય દ્વારકાધીશ. કેમ છો બધા મિત્રો? મજામાં જઈશું, કારણ કે અમારા બ્લોગ વિડીયો જોતા એટલે મજામાં જ. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને સવારના વાગી રહ્યા છે 7:30 જેવું. 7:30 જેવું વાગી રહ્યું છે સવારના. અને આપણે નાહી ધોઈને એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે, તમે જોતા જઈશો. અને અત્યારે અમારે જવાનું છે થોડાક કામથી બહાર એટલે 5 પીપળા ગામે જવાનું છે. આપણે માંડવીના બીયા આપણે હતા ને મિત્રો 39 નંબરના 39 નંબરની માંડવી આપણે વાવવાનું કેન્સલ કર્યું છે આપણા પપ્પાને. એને એટલે કંઈક ગિરનાર કંઈક કરે છે. માંડવી આવે ને લેવા જવાની છે બીયા તો નહીં, માંડવી આખી લેવા જવાની છે, પછી બીયા કઢવાના રહે. એટલે એવું કંઈક કામ કરવાનું છે આજે. હું પપ્પા જઈને આપણી ગાડી લઈને, આ ગાડી તો આપણો ભાઈ દુકાને લઈ જાય. અને બપોર પછી આપણે ચા નાખવાનું ને એ બધું કરવાનું છે. ટ્રેક્ટર આવવાના છે, મેં તમને કાલના બ્લોગમાં કીધું. તો અત્યારે આગળ પપ્પા આવે એટલે અમે નીકળી જાય. અને આપણી માંડવી કાલે સાંજે જ આપણે કાકાને એને દઈ દીધી આપણી 39 નંબરની. એને જોતી હતી, એને દઈ દીધી. આપણે કાંઈ વાવવી નહોતી એટલે આપણે ગમે ને વેચવી તેને દઈ દીધી. હાલો તો હવે હું ત્યાં થઈ ગયો, પપ્પા આવે એટલે નીકળી જાય ડાયરેક્ટ. અત્યારે આપણે ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ જે આપણે માંડવી લેવાનું હતી ત્યાં. અને જોઈ લ્યો કાંઈ નહીં, ભરી રહ્યા છે અત્યારે. 2 બાચકા ભરાઈ ગયા અને આ ત્રીજું ભરી છે. ગિરનાર માંડવી કઈ માંડવી છે? ગિરનાર 4 માંડવીનું 2 આણ છે એમ કે છે આ. તો મિત્રો તમને ખબર છે આપણા માંડવી જોખતા હતા, માંડવી બધું જોખાઈ ગયું છે. ને આ આપણે હજી 5 પીપળા ગામની અંદર છે ને રિક્ષાવાળા ભાઈની વાટ જોઈને ઉભો, કારણ કે એને ઘર તો ન જોયું એટલે હું થોડા આવી ગયો છું. ને આગળ આપણા ગામની જ રિક્ષા આવે છે, તો એ આવે એટલે એને બતાવી દઈ અને પછી માંડવી પછી નીકળી જાય ડાયરેક્ટ ઘર થાય. તો મિત્રો આપણે ફાટકે હેરાન કરી દીધા. આમથી નીકળ્યા હતા, બીજું ફાટક બંધ હતું. જોઈ શકો છો પાછી ટ્રેન આવી ગઈ છે. તો અત્યારે ફાઇનલી મિત્રો આવી ગયું છે ટ્રેક્ટર પારા બાંધવાનું. જોઈ લ્યો, એક ઉથલ તો વરી ગયા અને બીજી ઉથલ વરી રહ્યા છે. આપણા ઓલા એટલા લીમડા સુધી બાંધવાના થશે અંદાજે. એટલી માંડવી વાવવાનું વિચાર્યું છે, હવે જોઈએ કેટલા બાંધી. વણીનું સેટિંગ કરી રહ્યા છે, જોઈ લો. કારણ કે પારો નાનો થાય છે તો વણીનું સેટિંગ કરી નાખીએ ભાઈ. તો આપણે સેટિંગ કર્યા પછી જો મિત્રો એકદમ મસ્તીનો પારો થઈ ગયો જાડો. ઓલા 2 ક્યારેમ નાના બંધાણ તમે જોઈ જઈજો. વાસ કલાક સેટિંગ કર્યો ભાઈ એટલે પારો જાડો થવા માંડ્યો, જોઈ લો. ટ્રેક્ટરમાં બેઠા હતા અને હવે અડધાની ઉપર બંધાઈ ગયા છે પારા. હજી આમ ટ્રેક્ટર હાલે જ છે. આપણા આમ ઓલો ખોલ છે ને એની આગળ એક ઉતર વધી રહ્યા છે. અને હવે આપણે આમ લીમડાની આ બાજુ 2-3 ક્યારેક બંધવી લઈ. આ એટલા વધી પડશે, પછી બહુ બંધવીને પછી બીયા ઘટે એવું નથી કરવું આપણે. અને પછી બાકીની ઓલ બાજુ બધે તલી વાળામાં ની બધે બાકીની આપણે કપા વાવવાના. અને આ આપણે પપ્પા ચા મૂકી દીધો છે, તમને દેખાતા નહીં હોય. ફાઇનલી મિત્રો આપણે બધા કામ પતી ગયા છે ને પારા બધું બંધાઈ ગયું છે ને ટ્રેક્ટર વહી ગયું છે. અને આપણે આ સુધી પારા બાંધ્યા છે, તમને બતાવી જ દઉં. લીમડાની આ બાજુ સુધી બાંધ્યા છે, આપણે આમ સુધી નથી બાંધ્યા. આ સુધી બાંધ્યા, સહેલો પારો છે. અહીંથી બાકીનો બધો કપા વાવવાનો છે આપણે. એટલા પારા બાંધ્યા. અને હવે અમે બે નીકળી ગયા છે ગામમાં. કારણ કે હવે વાડીએ કંટાળી ગયા હતા. કાલે આખો 2 દીથી હમણાં વાડીએ બ્લોગ શૂટ કરું, તમે જોયું જાય છે. રાતે આખો મચવાના હતા, કીધું પાછા આપણે ગામમાં બેસવાનું શરૂ કરી કાયમની ઘોડે આગળ. તમને ખબર છે આપણો ભાઈબંધ અચ્યુત ને એને ઉઠાડ્યો છે અને અમે બે હાલતા થઈ ગયા છે. એમ તમને ટ્રેક્ટરમાં બે ગયો તો હાલત ભૂલાઈ ગયો. તો કાંઈ નહીં, ગામમાં જઈને જ મળું. તો જોઈ લ્યો મિત્રો, અત્યારે આપણે વાડીએ ઘરે વયા હતા. વરસાદ એટલો અંધારો છે એની વાત જ જવા દો. અને જોઈએ વરસાદ આવે કે શું થાય. પેલા આ બાજુ અંધારો હતો, પછી પવન ભેગું એ બાજુ આવી ગયું. આવું અંધારું તો આને પેલા નતું, એટલું અંધારું થયું આજકાલ. હવે જોઈએ વરસાદ આવે શું થાય. જોઈ લ્યો મિત્રો, જેની બીક હતી એ જ થયું. વરસાદ આવી ગયો છે ને પવન એટલો ઉપડ્યો છે એની વાત જવા દો, કઈ ઘટે નહીં.
અને અંધારું જોવો તમે. હવે જોઈએ વરસાદ કેવો આવે કેવો નહીં. અંધારું એમ થયું છો મિત્રો. હજી આપણે ગામમાંથી કહેતા વરસાદ આવશે ને હજી ઘરે આવ્યો અને વરસાદ હજી શરૂ જ થયો છે, એમાં કઈ ઘટ્યા નહીં. અને હા સડી ગયો ધોડીને આવ્યો ને એમાં વરસાદ જોવા આવે કઈ ઘટવા પણ નથી વરસાદમાં. જોઈ લ્યો કઈ ઘટે વરસાદમાં. વાવણી કરી દેવો વરસાદ આવે છો મિત્રો. સારું થયું આપણે આજે પારા બંધાઈ ગયા. પવન એટલો બધો ઉપડી ગયો છે ને એની વાત જ જવા દો. તમે જોઈ શકતા છો. જોઈ લ્યો ઓસ્કેલે આવો પવન એટલો પવન ઉપડ્યો વાવાઝોડું આવી ગયું. અને આમ જોવો તમે કઈ દેખાતું જ નથી. વાવણી કરી દેવો વરસાદ આવે છો મિત્રો. તમે જોયું એમ વરસાદ બહુ આવ્યો હતો ને આપણે વરસાદમાં પછી નાયા હતા ને પછી નાહી તો નથી કપડા બદલાવી લીધા છે ને વરસાદ બંધ થઈ ગયો જોઈ લ્યો. અને પાછો આયા વરસાદ અંધારો તમે જોઈ જ શકો છો. આ વરસાદ જો કેટલો અંધારો. આ વરસાદ શું કરવાનું થયો કઈ ખબર નથી પડતી. અત્યારે માપે માપે આવ્યો છે. તે દી તો એવો તો વરસાદ નથી જ આવ્યો ને વાતાવરણ જોવો તમે એક વાર કઈ ઘટે. હા પાછું અંધારું છે આવે કે ન આવે. અને મિત્રો અંધારું વધતું જ જાય છે, ઘટવાનું તો નામ જ નથી લેતું. શું કેવું તારું? અરે કઈ ઘટે ને એવું મિત્રો. ચાલુ વરસાદ આવ્યો અને આપણો ભાઈ ચાલુ વરસાદ આવ્યો હતો, પવન એટલો હતો. અને તમે આજના વ્લોગ વિડીયો જોઈ એમને રોંઢાનો હું તમને વરસાદ જ બતાવું છું, પણ વરસાદ જ એવો આવે છે. અને સામે વરસાદ છે ને આવ્યો ને મિત્રો તો ગાભા કાઢી નાખવાનો એટલો આવવાનો. અને આપણે આજ સાથે આજનો વ્લોગ વિડીયો કેવું રહે બહુ સારામાં આવતો. જો આજનો વ્લોગ વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું મળું તમને નેક્સ્ટ વ્લોગ વિડીયો સાથે. બાય બાય.